40,000નો પહેલાં તો એક સપોર્ટ જે છે એને આજે ધ્યાનમાં રાખીશું, એ બ્રેક થાય છે કે નહીં. અને 60,100નો એક મહત્ત્વનો સપોર્ટ નિફ્ટી બેંક પર છે, એટલે એના પર એક ફોકસ રાખજો. એટલે એની તો એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પરંતુ આગળ વધીએ અને આ આખી પરિસ્થિતિની અંદર હવે ભારતીય બજાર માટે અહીંયાથી શું દિશા નિર્દેશ હશે કે અને ભારતીય અર્થતંત્ર પર આની શું અસર આવી શકે છે એની પર થોડી ચર્ચા કરવી છે. અને એની ચર્ચા માટે અત્યારે લિબોર્ડ ગ્રુપના યોગેશ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. યોગેશ સર, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. આમ તો આપણે ફેસ્ટિવિટીની અંદર છે અત્યારે, પરંતુ ખાસ કરીને જે પ્રકારે અત્યારે તણાવની પરિસ્થિતિ વિશ્વભરની અંદર ચાલી રહી છે, થોડીક ચિંતાઓ છે. બજાર પણ આજે થોડુંક હવે અત્યારે શરૂઆતી એક ઝટકો બતાવી શકે. ઓવરઓલ જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, એક ડોનાલ્ડ ટ્રમ્પનું કદાચ નિવેદન પણ આવ્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ લગભગ હજી 4 થી 5 અઠવાડિયા જેવું ચાલી શકે છે. એમણે એક ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની વાતચીતમાં કંઈક કહ્યું છે આ પ્રકારનું નિવેદન. કઈ રીતે તમે ઓવરઓલ આ પરિસ્થિતિને અત્યારે જોઈ રહ્યા છો? ભારતીય બજાર પર આની જે પણ કોઈ અસર આવે એને કઈ રીતે અત્યારે આપણે અહીંયાથી સમજવી જોઈએ? ગુડ મોર્નિંગ. તો ડેફિનેટલી આવી જાતની જે પણ ઇવેન્ટ થતી હોય છે જીઓ પોલિટિકલ ઇસ્યુઝની, એની આડકતરી અસર અને સીધી અસર બંને થતી હોય છે. પણ પેલા એ વસ્તુ સમજીએ કે એવું નથી કે ધીસ હેઝ કમ ટોટલી સરપ્રાઇઝ. ઇનફેક્ટ આપણી માર્કેટ અને બીજી વર્લ્ડ માર્કેટો થોડું ઘણું આ ડિસ્કાઉન્ટ કરી ચૂકી છે, ફોર ધ રીઝન કે ઈરાન ઇઝરાયલ વચ્ચે જે તણાવ ચાલી રહ્યો હતો એનું આઉટકમ આવું કંઈક આવી શકે એવો અંદાજો આઈ થિંક ઇન્વેસ્ટર્સના માઇન્ડમાં ઓલરેડી હતો. તો પહેલી આ એક વાત છે. બીજું, જો તમે આ જે ઇમ્પેક્ટ થઈ અને એના પછી જે સીધી અસર આવવી જોઈએ, વેધર ઇટ ઇઝ ઓઇલ પ્રાઇસ, વેધર ઇટ ઇઝ અધર બુલિયન્સ, દાખલા તરીકે ગોલ્ડ કે સિલ્વર, એમાં એક ડેફિનેટલી ઉછાળો આવવાનો હતો અને આવી ગયો એકચ્યુઅલી. અને મને લાગે છે ત્યાં સુધી એ બેરિંગ ઓઇલ, ઇવન ગોલ્ડ સિલ્વર પણ એટલું શાર્પ અપમૂવ નથી આપ્યું. દેટ ઇઝ ધ સેકન્ડ થિંગ. અને ત્રીજું, આઈ થિંક મહત્વનો મુદ્દો એ છે કે આગળ જતા હવે શું થશે, રાઈટ? ઇક્વિટી માર્કેટ્સ, બોન્ડ માર્કેટ્સ હંમેશા આગળની ઇવેન્ટોને ડિસ્કાઉન્ટ કરતું હોય છે. તો એમાં આ જે સમીકરણો બદલાશે અને એનું જે આપણે કહીએ કે હેતુ શું હતો ઈરાનને ઇમ્પેક્ટ કરવાનો, આઈ થિંક ધ હોલ આઈડિયા હિયર કે યુએસ વેનેઝુએલા પછી ઓઇલ માર્કેટને જે હિસાબે કંટ્રોલ કરવા માંગે છે, અને એમાં પણ ખાસ કરીને જે ચાઇનાની સિચ્યુએશન્સ ઉભરીને આવતી હતી કે ભાઈ અત્યારે એ લોકો ઈરાન તરફથી ઓઇલ લેતા હતા અને બીજું ઇનફેક્ટ પેમેન્ટ પણ યુઆનમાં કરતા હતા. તો આ બધી એક્ટિવિટીઝને કંટ્રોલ કરવા માટેનો આ એક અટેમ્પ્ટ થઈ શકે, પહેલું. અને બીજું, આઈ થિંક ધ મહત્વનો બીજો મુદ્દો એ પણ રહેશે કે ઇવેન્ચ્યુઅલી દુબઈ જેવી કન્ટ્રીઝ, જીસીસી કન્ટ્રીઝમાં કે જે ફિનાન્શિયલ હબ છે વેસ્ટર્ન માર્કેટ્સનું પણ અને એશિયન માર્કેટ્સનું, એને ઇમ્પેક્ટ કરવામાં આવ્યું છે. તો એ એક દૂરગામી અસર એની આપી શકે છે. પણ નેટ લેટ મી પુટ ઇટ ધીસ વે કે આવા ઇવેન્ટ્સ પહેલા પણ માર્કેટ્સમાં આવ્યા છે. જીઓ પોલિટિકલ ઇસ્યુઝને કારણે ઇક્વિટી માર્કેટ્સને અસર પહેલા પણ થઈ છે. અને આપણે જે લેવલ પર અત્યારે છીએ ઇન્ડિયન માર્કેટમાં પણ, તો અમે વી કેન હેવ સમ knee-jerk reaction મે બી ઓવર અ પીરિયડ ઓફ નેક્સ્ટ 1 વીક ઓર સો. અને એના પછી કઈ રીતે આ નેગોશિએશન્સ આગળ વધે છે, ઈરાનિયન માર્કેટમાં કઈ રીતની લીડરશિપ ચેન્જીસ પોસિબિલિટી છે કે નહીં, આઈ થિંક એના ઉપર બધો ઘણો આધાર રહેશે. પણ પહેલી ડાયરેક્ટ ઇમ્પેક્ટ તો ડેફિનેટલી જે પણ બિઝનેસીસ કંપનીઝની જીસીસી કન્ટ્રીઝમાં હોય કે બીજી કન્ટ્રીઝમાં હોય એના ઉપર રહેશે. અને એ આપણને આજે નીજક રિએક્શન માર્કેટમાં જોવા મળી શકે છે. એટલે જો ગલ્ફ કન્ટ્રીઝની અંદર જે કંપનીઓના બિઝનેસ છે, જે કંપનીઓ કામકાજ કરી રહી છે, એ બધા પર એક અસર ચોક્કસથી આવતી જોવા મળશે. એટલે એ બધા પર તો એક ફોકસ ખાસ કરીને રાખીશું જ. અહીંયાથી બીજી એક તમારી સાથે એ પણ ચર્ચા કરવી છે કે સૌથી આની મોટી ઇમ્પેક્ટ અત્યારે ક્રૂડમાં તો આપણને એક પ્રાઇમરી આવતી દેખાઈ રહી છે, અને એક બહુ મોટી રિપલ ઇફેક્ટ કદાચ આપણે એની પણ આવતા જોઈશું. કઈ રીતે એને અત્યારે તમે થોડુંક મૂલવી રહ્યા છો? કારણ કે આમ તો જે ડિરેક્ટ સેક્ટર્સ છે ક્રૂડ અત્યારે કન્ઝમ્પશન ક્રૂડ રિલેટેડ, એના પર તો આપણે એક દબાણ કદાચ આવી જ શકે છે. પરંતુ શું લાગે છે કે ક્રૂડની આ પરિસ્થિતિ કદાચ લાંબો સમય ઉપરના સ્તર પર આપણને ફરી પાછી રહેતી જોવા મળી શકે? તો ક્રૂડ ઓઇલનું એ રીતનું સમીકરણ છે કે પહેલું કે ભાઈ આ કારણે ઈરાનનું જે ઓઇલ જો બંધ થાય તો એની અસર પ્રોડક્શન્સ પર થઈ શકે છે.
પણ જે ઓવરનાઇટ વીકેન્ડમાં ડિસ્કશન થયા છે ઓપેક કન્ટ્રીઝ પ્લસ ઇવન રશિયા ટુ સમ એક્સટેન્ટ એમાં આવનારા 4 અઠવાડિયામાં કે 1 મહિનામાં ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન વધારવાની એ લોકોની તૈયારી છે. એટલે આ જેટલું ડિસ્ક્રિપ્શન થશે આઈ થિંક ટુ અ ગ્રેટ એક્સટેન્ટ ત્યાં આગળ આપણને કોમ્પેન્સેટ કરવા મળશે, કારણ કે ઓપેક કન્ટ્રીઝ હેવ ડિસાઇડેડ ટુ ઇન્ક્રીઝ ધ ક્રૂડ પ્રોડક્શન. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ, maybe you can say not that very bad scenario. I think the second, the most important, અને જે બધા જ ઇન્વેસ્ટરો અને બધા જ એનાલિસ્ટની જ્યાં અત્યારે અસર છે કે જોઈ રહ્યા છે એ છે ગલ્ફ ઓફ હોર્મુઝ. તમને યાદ હશે કે ભાઈ આ ગલ્ફ ઓફ હોર્મુઝ ઇઝ એટ અ સચ અ કોર્નર પ્લેસ, અને જે ઈરાનની કંટ્રોલમાં છે કે ત્યાંથી વર્લ્ડનું લગભગ 25 થી 30% ક્રૂડ અને નેચરલ ગેસ LNG આ ત્યાંથી પસાર થાય છે. અને એને કારણે આખી એશિયન માર્કેટ્સ, એશિયન કન્ટ્રીઝ ઇન્ક્લુડિંગ ચાઇના, ઇન્ડિયા અને બીજી કન્ટ્રીઝને ઓઇલનો સપ્લાય ત્યાંથી આવી રહ્યો છે. તો એ એક મહત્વનું રહેશે. અત્યારે તો લાગતું નથી કે ગલ્ફ ઓફ હોર્મુઝને બંધ કરવામાં આવે ફ્રોમ ઈરાન સાઇડ, પણ જો કદાચ નેગેટિવ આપણે વર્સ્ટ કેસ સિનેરિયો લઈએ કે ભાઈ જો ગલ્ફ ઓફ હોર્મુઝને કંઈ ઇમ્પેક્ટ થાય તો એની અસર ડેફિનેટલી આવી શકે, અને એમાં પછી ઓપેક કન્ટ્રીઝ કેટલું ક્રૂડ ઓઇલ વધારે છે એ જોવું પડશે. પણ આઈ થિંક એવરીબડી વુડ બી વેરી વેરી કીનલી વોચિંગ ધ પોઝિશન્સ એટ ગલ્ફ ઓફ હોર્મુઝ. એટલે જો આ બધા મુદ્દાઓ છે જેને ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે, એટલે આના પર તો એક ફોકસ રાખજો જ. આભાર યોગેશજી અમારી સાથે જોડાઈને અત્યારે સમગ્ર ઇન્સાઇટ્સ શેર કરવા બદલ. થેન્ક યુ વેરી મચ.